હવે જોઈએ દાખલા નંબર 3। દાખલા નંબર 3 ની રકમ છે કે નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો। અગાઉ જેમ દાખલા નંબર 2 અને 1 જેવી રીતે આપણે ગણ્યા હતા બરાબર, એવી જ રીતે આ દાખલો ગણવાનો છે। નીચે દર્શાવેલ સંખ્યા કેવી છે? અસમય છે એમ સાબિત કરવાનું છે। હવે આ દાખલો આપણે કઈ રીતે ગણતા હતા અગાઉ? તો કે જે સાબિત કરવાનું છે એનું શું કરવાનું? રિવર્સ આપણે ધારી લેવાનું છે। અસમય છે એમ સાબિત કરવાનું છે એટલે આપણે ધારી લઈશું કે ધારો કે જે આપેલી સંખ્યા છે કઈ 1/√2 એ કેવી છે? તો કે અસમય સંખ્યા છે। બરોબર, 1/√2 કેવા છે? અસમય છે। અસમય શું કીધું છે સાબિત કરવાનું? અસમય છે ને આપણે જે ધારવાનું છે એનું રિવર્સ ધારવાનું છે એટલે કે સમય સંખ્યા છે। સમય સંખ્યા છે એવું આપણે ધારવાનું છે। હવે સમય સંખ્યા હોય એનો મતલબ કે એને આપણે અંશ અને છેદમાં આપણે લખી શકીએ એટલે કે 1/√2 બરાબર a/b આવી રીતે દર્શાવી શકીએ। હવે જ્યાં શું a અને b શું છે? તો કે પરસ્પર અવિભાજ્ય a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે। પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે a અને b। હવે શું કરશું અહીંયા? તો કે અંશ અને છેદ વાળું જ બે છે તો ચોકડી ગુણાકાર કરી નાખશું। આનો ગુણાકાર અહીંયા થાય અને આનો ગુણાકાર અહીંયા થાય, બરોબર। એટલે b ગુણ્યા 1 એટલે b બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા a એટલે શું થઈ જશે? વર્ગમૂળમાં 2a, બરોબર। ચાલો હવે તો કે હવે આપણે બંને બાજુ આનો વર્ગ કરવાનો છે તો લખી નાખીએ અહીંયા કે બંને બાજુ વર્ગ કરતા વર્ગમૂળ અહીંથી દૂર થઈ જશે, બરોબર। બંને બાજુ વર્ગ કરતા એટલે અહીંયા શું થઈ જશે? b નો વર્ગ બરાબર અહીંયા કૌંસમાં લખવાનું થશે વર્ગમૂળમાં 2a એનો આખાનો વર્ગ, બરોબર। ચાલો b નો વર્ગ એટલે b વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ અને a નો વર્ગ। તેથી આ b વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ, વર્ગમૂળ અને વર્ગ જે છે એ કેન્સલ થઈ જાય એટલે વધે 2 અને અહીંયા આવી ગયો a વર્ગ। હવે b વર્ગ બરાબર 2a વર્ગ આવું લખ્યું છે। આનો મતલબ શું થાય કે 2 એ b વર્ગનો અવયવ છે, બરોબર। b વર્ગના આપણે અવયવ પાડવી એટલે 2 ગુણ્યા a ગુણ્યા a આવું કંઈક આવે। હવે 2 જે છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। 2 એ અવિભાજ્ય સંખ્યા છે। બે અવિભાજ્ય સંખ્યા છે તેથી શું લખી શકવી કે 2 એ b નો પણ અવયવ છે। કઈ રીતે? તો કે પ્રમેય 1.3 નો ઉપયોગ કર્યો આપણે। પ્રમેય 1.3 પ્રમેય 1.3 એવું કહે છે કે કોઈક અવિભાજ્ય સંખ્યા હોય એ જો b નો વર્ગનો અવયવ થાય તો એ અવિભાજ્ય સંખ્યા b નો પણ અવયવ થાય। તો અહીંયા કોણ છે અવિભાજ્ય સંખ્યા? 2 એ આ b વર્ગ આ પણ કોઈક સંખ્યા હશે b, બરોબર। એનો જો અવયવ હોય b વર્ગનો અવયવ 2 હોય તો b નો પણ અવયવ 2 થાય।
બરોબર. આને આપણે ઉદાહરણ તરીકે જો જોવી તો જો અહીંયા તો કે બી બરાબર આપણે લઈ લેવી 6. બરોબર. હવે બીનો વર્ગ કરવી, બીનો વર્ગ એટલે 6નો વર્ગ કેટલો થાય? 6નો વર્ગ તો કે 36. હવે 36ના આપણે અવયવ પાડવી એટલે શું થાય? 2 દુ 4, 4 તેરી 12 અને 12 તેરી 36. બરોબર. હવે આ જે 36ના અવયવ છે એમાં 2 આવ્યો જોવો તો. બરોબર. બાકી બધા આવેલા છે પણ 2 આવ્યો છે. હવે 36 શું છે તો કે બીનો વર્ગ. હવે બી એટલે શું હતું તો કે 6. બી બરાબર શું હતું? 6. 6ના અવયવ પાડો તો શું થાય તો કે 2 તેરી 6. જો 2 આવે. બરોબર. જો બીનો વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો બી પણ 2 વડે વિભાજ્ય થાય. આવું પ્રમેય 1.3માં કીધું હતું. બરોબર. શું થયું એનો મતલબ કે 2 જે છે એ આ બી વર્ગનો અવયવ હોય તો 2 એ બીનો અવયવ થાય જ તે. બરોબર. ઉદાહરણ આપણે એક લીધું જેથી વધારે થોડીક ખબર પડે. હવે આગળ આપણે હજી ધારવાનું આવશે. શું ધારશું તો ધારો કે 2 એ બીનો અવયવ થયો. એનો મતલબ આપણે બીને કઈ રીતે લખી શકવી અવયવના સ્વરૂપમાં? બી બરાબર એના અવયવ પાડવી તો 2 તો આવશે. એ સિવાય હજી કોઈક સંખ્યા છે એને આપણે સી નામ આપી દેવી. બી બરાબર 2c. બરોબર. એ તો આવી ગયો તો બી છે તો હવે આગળ સી નામ આપી દીધો. બી એટલે કોઈક સંખ્યા છે. હવે એનો 2 અવયવ છે એટલે આના અવયવ પાડવી તાર 2 તો આવશે. એ સિવાય હજી કોઈક સંખ્યા છે તો આપણે એને સી નામ આપી દીધું. બરોબર. કોઈક સંખ્યા છે કઈ છે એ નથી ખબર પણ બી કોઈક સંખ્યા છે તો એના અવયવ આવ્યા 2c. હવે શું કરશું? બંને બાજુ વર્ગ કરશું. અથવા હજી તો સી શું છે એ પહેલાં લખી નાખવી. આપણે જે સી લખ્યો એ શું છે તો કે જ્યાં સી એ કોઈ પૂર્ણાંક છે. બરોબર. કોઈ પૂર્ણાંક સંખ્યા છે સી જે છે બી બરાબર 2c એવું આપણને મળ્યું છે. શું છે? બી બરાબર 2c. હવે શું કરશું તો કે બંને બાજુ વર્ગ કરવાનો છે. તો લખવી અહીંયા કે બંને બાજુ વર્ગ કરતા અહીંયા શું થઈ જશે? બી એનો વર્ગ બરાબર 2c એનો આખાનો વર્ગ. તેથી બીનો વર્ગ બરાબર 2નો વર્ગ ગુણ્યા સીનો વર્ગ. આવું થાય. બરોબર. અથવા તો ડાયરેક્ટ લખો તો ચાલે. 2નો વર્ગ કેટલો થયો? 4 અને સીનો વર્ગ એટલે સી વર્ગ. બી વર્ગ બરાબર 4c વર્ગ. આવું આવ્યું. બરોબર. ચાલો બંને બાજુ આપણે વર્ગ કરી નાખ્યો છે એટલે અહીંયા શું હતું જુઓ? બી બરાબર 2c. બરોબર. એટલે બી અને ઈ સી જે છે એ કોઈક પૂર્ણાંક હતો એ આપણે લખ્યું એટલે બીનો વર્ગ બરાબર આપણને મળ્યો આ 2નો વર્ગ 4 અને સી વર્ગ એટલે 4c વર્ગ. અને બી વર્ગ બરાબર અહીંયા પણ કંઈક આપ્યું જુઓ 2aનો વર્ગ. અહીંયા છે બી વર્ગ બરાબર 4c વર્ગ. તો અહીંયા આપણે બી વર્ગની જગ્યાએ શું લખશું? 2aનો વર્ગ. જો આ બી વર્ગ બરાબર 2a વર્ગ છે અને આ બી વર્ગ બરાબર 4c વર્ગ છે એટલે બંને સરખા થાય. એટલે 2aનો વર્ગ બરાબર 4cનો વર્ગ. આવું થશે. બરોબર. અહીંયા આપણે કાઉન્સમાં લખી નાખવાનું કે બી વર્ગ બરાબર શું હતું તો કે 2aનો વર્ગ. આવું હતું. બરોબર. હવે શું કરશું તો આ 2ને બરાબરની જમણી બાજુ લઈ જશું એટલે આ અંશમાંથી વયો જશે છેદમાં. તો તેથી અહીંયા વચ્ચે ખાલી a વર્ગ બરાબર 4cનો વર્ગ છેદમાં 2. તો અહીંયા 4ના ભાગ પડશે. 2 દુ 4 ઉપર નીચે 2 કેન્સલ વધ્યા 2 અને c વર્ગ. તો a વર્ગ બરાબર 2cનો વર્ગ. બરોબર. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર. આવું મળ્યું. હવે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર આવું હતું તો એની ઉપરથી બી વર્ગ બરાબર 2aનો વર્ગ આવું હતું
તો 2 આ જે હતો એ આ બી વર્ગનો અવયવ છે આવું લખ્યું આપણે. પછી 2 એ અવિભાજ્ય સંખ્યા છે તો 2 એ આ બીનો પણ અવયવ થશે આવું લખ્યું. હવે અહીંયા બસ આની જેવું જ છે બરાબર, થોડુંક અલગ છે. અહીંયા એ બી હતું, અહીંયા એ સી છે. તો આની ઉપરથી આપણે શું લખીએ કે 2 એ આ એ વર્ગનો અવયવ છે, 2 એ વર્ગનો અવયવ છે બરોબર. હવે 2 એ કેવી અવિભાજ્ય સંખ્યા છે, બી એ અવિભાજ્ય સંખ્યા છે. એનો મતલબ શું થયો કે 2 એ વડે પણ વિભાજ્ય છે. તેથી 2 એ વડે પણ વિભાજ્ય છે. આ એ છે બરોબર, એ વડે પણ વિભાજ્ય છે. હવે આ આપણે શેના પરથી લખ્યું તો કે પ્રમેય 1.3 પરથી બરોબર. એ વર્ગ ઈ કોક અવિભાજ્ય સંખ્યા છે 2 એના વડે વિભાજ્ય છે એટલે એ પણ એ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય થાય. આનો મતલબ શું થયો કે તેથી 2 એ અને બી બંનેનો સામાન્ય અવયવ છે બરોબર. એટલે કે એ જે છે એના આપણે અવયવ પાડવી ત્યારે એ મળે, 2 મળે બરોબર. એ સિવાય બીજા હોય તો મળે, નહીંતર એ અને 2 આટલા હોય, એ સિવાય એક તો હશે જ તે. બીનો અવયવ પાડવી ત્યારે બી અને 2 મળે બરોબર. એટલે કે બંનેમાં સામાન્ય શું છે 2 છે. પણ આપણે જે દાખલો ગણ્યો ત્યારે શરૂઆતમાં તો શું લખેલું છે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. એનો મતલબ કે જ્યારે આપણે એનો આપણે અવયવ પાડવી ત્યારે એ હશે, બીના અવયવ પાડવી બી હશે ને એક તો હશે જ તે બરોબર. આમાંય તે એક તો હશે જ તે, પણ એક સિવાય બીજો કયો સામાન્ય છે તો કે 2. પણ અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય આ શબ્દ જ્યારે આવે એનો મતલબ કે જે સંખ્યાઓ છે એમાં એક જ તે અવયવ બંનેમાં સરખો આવે, 1 એ સિવાય કોઈ સંખ્યા ન આવે. તો અહીંયા તો 2 આવ્યા બરોબર. એનો મતલબ કે આપણી ધારણા જે છે એ ખોટી છે. પણ અહીંયા શું લખવાનું છે, પહેલાં લખેલું છે કે 2 એ બી બંનેનો સામાન્ય અવયવ છે, પરંતુ એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે એવું આપણે ધારેલું છે. તેથી શું થાય છે તો કે વિરોધાભાસ ઊભો થાય છે. તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે. એનો મતલબ કે આપણી ધારણા શું હતી, આપણી ધારણા આપણે શું ધાર્યું હતું તો કે 1/2 એ સમય સંખ્યા છે એવું આપણે ધાર્યું. આપણી ધારણા 1/2 એ સમય સંખ્યા છે તે ખોટી છે. આપણી ધારણા જે છે 1/2 એ સમય સંખ્યા છે એ ખોટી છે બરોબર. એનો મતલબ શું થયું કે આમ 1/2 એ સમય નથી તો કેવી થઈ તો કે અસમય સંખ્યા થઈ
બરાબર, એ અસમય સંખ્યા થશે 1/2 2।